ભાવનગર હીરાના વેપારીની ધરપકડ કરતા વેપારીઓ આઈજી કચેરીએ દોડી આવ્યા। ભાવનગરમાં હીરાના બે વેપારીઓની પોલીસે ધરપકડ કરતા ભાવનગર ડાયમંડ એસોસિએશનના નેતૃત્વમાં સૌથી વધુ વેપારીઓ આઈજી કચેરી દોડી આવી। આઈજી કચેરીને ઘેરાવ કરતા મામલો ગરમાયો છે। અહેવાલ મા ન્યૂઝ, અનિલ ગોહિલ, ભાવનગર। જેને લઈ ગયા છે વેપારીને પોલીસ, એમનું નામ છે ભગવાનભાઈ શૈલેષભાઈ ડોંડા અને શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા અને હર્ષદભાઈ ગુણવંતભાઈ અવૈયા, જેઓ એમની ઓફિસે બેઠા હતા ત્યાંથી એમને લઈ લીધા છે। એ કોઈ આરોપી નથી, અમારી માર્કેટના પ્રતિષ્ઠિત વેપારીઓ છે જેમણે પૈસા દઈને માલ લીધેલો છે। અત્યારે ક્યાં રજૂઆત કરે શું છે? રજૂઆત કરવાની અમારે સાહેબને એટલી જ રજૂઆત કરવાની છે કે સાહેબ, આ લોકો કોઈ ગુનેગાર નથી, અમારી માર્કેટના વેપારીઓ છે, તો એમને શા માટે હેરાનગતિ કરવામાં આવે છે? એમણે પૈસા દઈને, રોકડા પૈસા દઈને માલ લીધેલો છે, કોઈ ચોરીનો કે કોઈ લૂંટનો માલ લીધેલો નથી। અમે આઈજી સાહેબને મળવા આવ્યા છીએ। અમારા હીરાના બે સારા વેપારીને કોઈ કારણ વગર, જેમ કે લૂંટનો માલ લીધો હોય અથવા તો ચોરીનો માલ લીધો હોય, એ પ્રમાણે વગર પૂછે જાણ કર્યા વગર એરેસ્ટ કરીને લઈ ગયા છે। એ માટે આગળની કાર્યવાહી કે આ ખોટી રીતે વેપારીઓને હેરાન કરવાનું બંધ કરે અને ભાવનગરમાં શાંતિથી જે વેપારી ધંધો કરે છે એને ધંધો કરવા દે। નહીંતર ભાવનગર એ રીતે ખાલી કરવાનું જો ગણતરી હોય સાહેબની કે કોઈ ખાતાની, તો વેપારી શાંતિથી જતા રહે। આ રીતે હેરાન કરવાનું બંધ નહીં કરે તો બસ અમારે નો છૂટકે ભાવનગર પલાયન થવું પડશે।